નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગોધરા શહેરના બીઆરજીએફ ભવન ખાતે ગુરુવારે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ભારતના વિભાજનના દુઃખદ પ્રસંગોને યાદ કરીને હિન્દુસ્તાન છોડીને આવનાર શરણાર્થીઓની પીડા, સંઘર્ષ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મુખ્ય વક્તા દેવુસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિભાજનની વિભીષિકા માત્ર ઇતિહાસનું પાનું નથી, પરંતુ દેશના એકતાનું પ્રતીક છે, જે આજની પેઢીને પણ એકતાબદ્ધ રહેવાનો સંદેશ આપે છે। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભાજપના અનેક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સભ્યોએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બીઆરજીએફ ભવન હોલથી ગોધરા શહેરના ચર્ચ સર્કલ સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। મશાલ રેલીનો હેતુ વિભાજનની ભયાનક ઘટનાઓને યાદ કરીને દેશના નાગરિકોમાં એકતા, સૌહાર્દ અને દેશપ્રેમની ભાવના પ્રેરાવવાનો હતો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભાવેશ લુહાણા, પંચમહાલ, ગોધરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે 2021માં જાહેરાત કરી દેશના ઇતિહાસને નવી પેઢી સમક્ષ મૂકવા માટે, ઇતિહાસમાંથી બોધ લેવા માટે, શીખ લેવા માટે અને ભવિષ્યને આ બોધ લીધા પછી રાષ્ટ્રને સુરક્ષિત કરવા માટેની આ તેઓની સ્મૃતિ દિવસની જાહેરાત મને એવું લાગે છે કે ભારતની નવી પેઢીને ખૂબ ઉપયોગી થશે। એક નવી આશા બંધાઈ છે આ દેશમાં કે દેશમાં જેમણે ત્રાસદી સહન કરી છે, જેમણે સંઘર્ષ કર્યો છે, જેમણે બલિદાનો આપ્યા છે, તેઓ પ્રત્યેનું એક સન્માન, એમને શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ અને આ સમાજે જે પ્રગતિ કરી છે આટલી ત્રાસદી પછી પણ એને પણ એક પ્રકારે યોગ્ય સન્માન મળે એ દિશામાં નવી પેઢીને ખબર પડે અને ભૂતકાળમાં સત્તા લાલસા અને માત્ર ને માત્ર દેશમાં લઘુમતીનું તુષ્ટિકરણ, વોટ બેંકની રાજનીતિના કારણે દેશના ભાગલા પડ્યા એટલું જ નહીં, વર્તમાન સમયમાં પણ એ જ માનસિકતાથી જ્યારે કોંગ્રેસ કામ કરી રહી છે ત્યારે નવી પેઢીને જાગૃત કરવા માટેનો આજનો આ દિવસ છે। ત્યારે પાર્ટીની યોજના મુજબ મારે ગોધરા ખાતે આવવાનું થયું। સૌ સિનિયર ધારાસભ્યો, આગેવાનો સાથે આજની આ બેઠક થઈ છે। થોડીક ક્ષણોમાં અમે મશાલ રેલી સ્વરૂપે આખા નગરમાં પણ આ સંદેશો આપીશું।